શહેરમાં સચિન વિસ્તારના પાલી ગામમાં 3 બાળકીઓના શંકાસ્પદ મોત થતા ભારે ચકચાર મચી ગઈ હતી। 3માંથી 2 બાળકીઓ આઈસ્ક્રીમ ખાધા બાદ ઘર પાસે તાપણું કરતી હતી। દરમિયાન ત્રણેયની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી બાદ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં વહેલી સવારે ટૂંકી સારવાર વચ્ચે ત્રણેયના મોત થયા હતા। સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સિવિલ હોસ્પિટલમાં ત્રણેય બાળકીઓના પેનલ પીએમ કરવામાં આવ્યા હતા, જેના પ્રાથમિક રિપોર્ટમાં 2 બાળકીઓના ફૂડ પોઈઝન સાથે ગુંગળામણથી મોત અને એકનું ગુંગળામણથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। સુરતના સચિન પાલી ગામમાં 3 બાળકીઓના મોતને પગલે ચકચાર મચી ગઈ છે। બાળકીઓના મોત આઈસ્ક્રીમ ખાવાના કારણે અથવા તો આપણાના ગુંગળામણના કારણે થયા હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે। ત્યારે ઘટના બાદ આરોગ્ય અધિકારીઓ સ્થળ તપાસ માટે પહોંચ્યા હતા, જો કે ઘટના સ્થળે ખૂબ જ ગંદકીનું સામ્રાજ્ય સામે આવ્યું હતું। ત્યારે ઇન્ડિયા ન્યૂઝના સંવાદદાતાએ આરોગ્ય અધિકારી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ સ્થાનિક નગરસેવક સાથે પણ વાતચીત કરી હતી। ત્યારે આરોગ્ય અધિકારી કેમેરાથી ભાગતા નજરે પડ્યા હતા, જ્યારે સ્થાનિક નગરસેવકે સ્વીકાર્યું હતું કે એસએમસી દ્વારા અહીં કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી। અહીં પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે, જેથી કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી। ગંદકીના સામ્રાજ્યના કારણે ઠેર ઠેર રોગચાળો ફાટી નીકળ્યો છે। એસએમસીના આરોગ્ય અધિકારી અમિત પટેલને આ ગંદકી અંગે સવાલો પૂછતા તેઓ મીડિયાથી ભાગતા નજરે પડ્યા હતા। સચિન વિસ્તારમાં જે 4 બાળકીઓની અચાનક મૃત્યુ થતા 3 બાળકીઓનું મૃત્યુ થતા સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 30ની ટીમ બનેલી ઘટનાને પરિવારજનોની શોધખોળ કરવા નીકળી પડી છે। તમે જોઈ શકો છો અહીંયા સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 30ના આરોગ્યના અધિકારી અમિતસિંહ છે, એ પણ અહીંયા હાજર થયા છે અને પૂરા તપાસમાં લાગ્યા છે। તમે જાણવી અધિકારીને પૂછીએ કે શું ઘટના હતી ને આજે જ્યાં ઘટના બની ત્યારે એસએમસી દ્વારા અહીં દવા છંટકાવ અને સાફ સફાઈનું કામ શરૂ કરવામાં આવે। આ પરપ્રાંતીય વિસ્તાર છે, આજ સુધી અહીંયા ક્યારે એસએમસી દ્વારા કોઈ કામ કરવામાં આવે? અમિત સર, તમે પહેલા વાત કરો, પહેલા તમને 2 પ્રશ્ન પબ્લિકના સવાલ છે, તમારે જવાબ આપવા પડશે। આવ નહીં, આ તમે જવાબ આપો સાહેબ। હલો, તમે જોઈ શકો છો જે ઉચ્ચલા અધિકારી છે જે આરોગ્ય ખાતાના, તે પોતે મીડિયામાંથી આવા બચવા માંગે છે, કેમ કે એ સવાલ પબ્લિકના છે તેના જવાબ આપી શકતા નથી। ખાલી સુરત મહાનગરપાલિકા સચિન વિસ્તારમાં જ્યારથી સુરત મહાનગરપાલિકાનો સમાવેશ થયો છે ત્યારથી ખાલી અહીંયા લોકોને દંડ ફટકારવાનો, વેરો વસૂલવા સિવાય કોઈ કામગીરી નથી કરી। સફાઈ નામે 0 છે, ત્યારે સુરત મહાનગરપાલિકા પોતે નંબર 1 સફાઈમાં 1 નંબર, પાણીમાં 1 નંબર, વ્યવસ્થાની વાતો ખાલી હવાઈની વાતો કરતી નજરે પડે છે। કેમેરામેન રવિન્દ્ર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરને સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક મળ્યો છે, પરંતુ શહેરના અનેક એવા વિસ્તારો છે જ્યાં સુરત મહાનગરપાલિકાને ગંદકી દેખાતી નથી। પોશ વિસ્તારમાં સાફ સફાઈ કરી તેના ફોટોગ્રાફ્સ મૂકી અને વાહવાહી લૂંટતી સુરત મહાનગરપાલિકાને આ ગંદકી ક્યારે દેખાશે અને ક્યારે સફાઈ થશે તે સવાલ હવે લોકો કરી રહ્યા છે। સુરત શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ગટરના ગંદા પાણી ખદબદી રહ્યા છે, તો રોજે રોજ કચરા પેટી પણ જતી નથી। સચિનની આ ઘટના બાદ લોકો હવે સુરત મહાનગરપાલિકાને ઘેરી રહ્યા છે અને સવાલ એ કરી રહ્યા છે કે શા માટે એક વિસ્તારમાં પૂરતી સફાઈ અને બીજા વિસ્તારમાં કોઈ પણ જાતની સુવિધાઓ આપવામાં આવતી નથી। જાણીએ સુરત મહાનગરપાલિકાના અંતર્ગત વોર્ડ નંબર 30માં આ ઘટના બનતાની સાથે આજે તમે જોઈ શકો છો કે આ ગંદકીની સફાઈ વર્ષોથી થતી નહીં હતી। આજે એસએમસીના લોકો આને અહીં આવીને સફાઈ કરતા નજરે પડી રહ્યા છે। તેમજ સ્થાનિક નગરસેવક જે ચિરાગસિંહ છે તે બાળકીના પરિવારનું ઘર અને કઈ જગ્યાએ રહે છે તેની શોધખોળ કરવા પોતે અહીંયા સ્પોટ પર હાજર થયા હતા। તો વાત કરીશું સ્થાનિક નગરસેવક ચિરાગસિંહ, હાલ જે ઘટના બની છે એના વિશે શું માહિતી છે, શું કહેવા માંગો છો? પ્રાથમિક તબક્કે એવી માહિતી મારી, મારા પર મેયરશ્રીનો ફોન આવ્યો હતો। એસએમસીના કર્મચારીઓ જે ફિલ્ડમાં જ હતો એમના પર આવો કોઈ ફૂડ પોઈઝનિંગનો મેસેજ ગયો, એટલે મેં તપાસ કરતા પ્રાથમિક સિવિલમાંથી એવી જાણ મળી છે કે લોકોને કંઈક ફૂડ પોઈઝનિંગ કાલે રાતે કંઈક થતું હતું। લોકલ અહીંયા દવાખાનામાં કંઈ ટ્રીટમેન્ટ કરાવી, ત્યાં નહીં થતાં એ લોકો 108 દ્વારા સિવિલ રવાના કરી હતી। તો હાલ સમાચાર એવા છે કે 3 બાળકીઓ ત્યાં ડેટ એક્સપાયર પામી છે, એક હજુ સહી સલામત છે, એવા મેસેજ અમને પ્રાપ્ત થયા હતા। સુરત મહાનગરપાલિકા હંમેશા મોટો દાવો કરતી છે ફૂડ પોઈઝન, જ્યારે કોઈ તહેવાર સિઝન શરૂ થાય ત્યારે એ લોકો ચેકિંગમાં આરોગ્ય અધિકારી નીકળી જાય, સાફ સફાઈ અધિકારી, પણ આવી જ્યારે કન્ડિશન હોય ત્યારે એ લોકો જોતા નથી। મનમરજી દુકાનવાળા એક્સપાયર વસ્તુ વેચે છે, એની કોઈ નોંધ નથી લેતા। શું કહેવું છે એના વિશે ચિરાગસિંહ? ચોક્કસ ઠીક, જેની કોઈની અહીંયા જે કોઈ ગેરરીતિ હશે કે જેની કોઈ ભૂલ થતી હશે કે અધિકારી એ લોકોનું કામ
ચોક્કસપૂર્વક ન કરવો હોય તો તેના પર કાયદાકીય પગલાં હું મારા તરફથી ભલામણ કરીશ એસએમસીમાં કે ભાઈ આ લેવામાં આવે તથા લોકોને તંદુરસ્ત ખાવાનું એક્સપાયર ડેટ વાળું જે કે તમે કહો છો મુદ્દો તે બધું નાશ કરવામાં આવે ને સારી ગુણવત્તા વાળું મળી રહે એ અમારી પર પ્રાથમિકતા લોકો માટે હોય જ છે હંમેશા. તમે જોઈ શકો છો સુરત મહાનગરપાલિકા હંમેશા બસ મોટી વાતો કરવા અને ફોટો મૂકવા સિવાય કોઈ કામ નહીં કરી રહી. સુરતના વોર્ડ નંબર 30ના પરપ્રાંતીય વિસ્તારમાં આવી રીતે ઘણી ઘટના બની ચૂકી છે. અગાઉ પણ કઈ પાણીપુરીમાં ઈયળ અથવા જીવાણુ નીકળેલા હતા તેની ફરિયાદ થઈ પર એસએમસીના જે ઝાડા ચામડીના ભ્રષ્ટ અધિકારીઓ તેમાં કોઈ કામગીરી કરવામાં રસ નથી લેતા. કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. 3 બાળકોના મોત બાદ લોકોમાં હવે ડર જોવા મળી રહ્યો છે. બાળકીઓએ તાપણું કર્યા બાદ ગુંગળામણ થવાથી મોત થયું હોવાનું અને આઈસ્ક્રીમ ખાધા બાદ મોત થયું હોવાનું લોકો કહી રહ્યા છે. પરંતુ પ્રાથમિક રિપોર્ટમાં ડોક્ટરો 2 બાળકીઓના આઈસ્ક્રીમ ખાધા બાદ મોત થયાનું અને 1 બાળકીને ગુંગળામણના કારણે મોત થયું હોવાનું કહી રહ્યા છે. પરંતુ રિપોર્ટ બાદ સાચી હકીકત સામે આવશે. પરંતુ આ બધામાં સુરત મહાનગરપાલિકાની પણ વરવી વાસ્તવિકતા સામે આવી છે.